ગઢડામાં ભક્તિનો માહોલ. કષ્ટભંજન હનુમાનજી મહારાજનું નૂતન કલેવર. ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની નિશ્રામાં યોજાઈ ભવ્ય આરતી. નમસ્કાર. ગઢડા શહેરની મધ્યમાં બિરાજતા અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજનું તાજેતરમાં નૂતન નવીનીકરણ કરવામાં આવ્યું છે. મૂર્તિના કલરકામ બાદ આજે ગઢડામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજન અને આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ મંગલમય પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય 1008 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીના વરદ હસ્તે હનુમાનજી મહારાજની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ તકે ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી ગલવલ્લભદાસજી સ્વામી, પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી તથા યુવા વક્તા છપૈયા પ્રકાશદાસજી સ્વામી સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. હનુમાનજી મહારાજના આ નૂતન સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગઢડા અને આસપાસના પંથકમાંથી હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ પૂજન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર ગઢડા પંથક અત્યારે હનુમાનજીની ભક્તિના રંગે રંગાયું છે. અહેવાલ જયદેવ વી. મંડીર, પાળિયાદ.